થી પેટ ભરાઈ ગયું અને પછી 50 રોટલી ભેગી કરી તો પાપમાં પરિણમે. કારણ કે જરૂરથી વધારે ત્યાં ભેગું કરી લીધું. તું ખાઈ શકવાનો નથી, બીજાને ખાવા દેતો નથી. અને એટલે જ કીધું છે કે તેથી જ્યાં સુધી મનુષ્યની અંદર કામ છે ત્યાં સુધી તે સંપૂર્ણપણે નિર્દોષ, નિર્વિકાર, નિષ્પાપ થઈ શકતો નથી. એનામાં દોષ આવ્યા વિના રહેતો નથી. ત્યાં સુધી નિર્દોષ થાય નહીં. જ્યાં સુધી કામ છે. અરે ભોળાનાથ જેવા એ કામ ને બાળ્યો તોય મોહિની રૂપ ભગવાને લીધું તે ઘરાણા. કામ ને બાળ્યો. ભોળાનાથ ને અહંકાર તો આવી જ ગયો. કોણ? કામ બાળ્યો. અને પછી ભસ્માસુર વખતે ભગવાને મોહિની રૂપ લીધું તે ભોળાનાથ ભરમાઈ ગયા હતા. કામને જેટલો દબાવો એટલો ઉછળે. તો કામને વાળી દેવાનું. કઈ બાજુ વાળવાનો? તો ભગવાન બાજુ, ભક્તિ બાજુ. અને એટલે જ કીધું છે મનુષ્યની અંદર કામ છે ત્યાં સુધી તે સંપૂર્ણપણે નિર્દોષ નથી. એનામાં દોષ આવ્યા વિના રહેતો નથી. કામ છે ત્યાં સુધી. પછી નિર્વિકાર, એનામાં આકાર વિકાર આવ્યા વિના રહેતો નથી. નિર્વિકાર થઈ શકતો નથી. નિષ્પાપ, અને પાપ કર્યા વિના રહી શકતો નથી. જ્યાં સુધી કામ છે ત્યાં સુધી પાપ થાય. એટલે નિષ્પાપ થાય નહીં. પોતાના સુખ માટે કંઈક ઈચ્છવાથી બુરાઈ જન્મે. પોતાના સુખ માટે કંઈ પણ ઈચ્છવાથી બુરાઈ આવે. ખરેખર આપણે ઈચ્છીએ છીએ સુખ પોતાના માટે, પણ એ સુખને ભેગું કરવા હાટું થઈને આપણે દોઢી કરીએ ને ક્યાંય સુખના નથી રહેતા અને જીવનના નથી રહેતા. કારણ કે આખો દાડો 12 કલાકને બદલે 18 કલાક સુધી મજૂરી કરે છે અને બીજા માટે પોતે જીવનના વર્ષો ગુમાવે. અને બીજા માટે ગુમાવે છે એટલું જ નહીં, પણ પોતાનો અહંકાર જાતો નથી. હું સુખી થાઉં, હું સુખી થાઉં. હકીકતમાં આપણે સુખી થતા જ નથી. સુખ ગોતવામાં આપણી ઉંમર થઈ ગઈ અને એવા કાંઠે પૂગી ગયા ને તો આપણને બીજા હાથ પકડી લીધો. બસ કરો, હમણાં પડશો ખાઈમાં. એટલે 60 પૂગી ગયા. એ 60 કેમ વયા ગયા ને એ ખબર પડી ને. એમાં 20 તો હા આપણે મા બાપના હાથ નીચે જીવા. 40 વર્ષ બૈરા કે એમ જીવા અને 60 વર્ષ પછી છોકરા કે એમ જીવે. એટલે પછી આપણું ક્યાં રહ્યું? હા, જૈનમાં તો બાપો નામ નોંધાવાઈ ગયો હતો અને મરીએ તો અહીંયા છોકરા નામ નોંધાવા. એમાંય આપણું ક્યાં રહ્યું? અને છતાં આપણે મુશે તાવ દઈએ, મારું હાલે, હું આમ કરું. અરે બાપા સફરજન લઈને જાને. અને એટલે કીધું પોતાના સુખ માટે કઈ ઈચ્છવાથી જ બુરાઈ જન્મે છે. હું સુખી થાઉં. ખરેખર સુખ છે ને એ મનની ક્રિયા છે. મનથી માનેલું સુખ કહેવાય. બાકી ગમે એટલું હોય ને તો પણ માણસને ખૂટતું હોય તો સુખ મળતું નથી. કારણ કે માણસની અંદર ઈચ્છા જન્મતી જ જાય. હા, મને 10 લાખ દીધા, 10 કરોડ દીધા હોત તો શું વાંધો હતો? એટલે એ કામના જન્મી, ઈચ્છા જન્મી. એટલે પહેલા 10 લાખ આવ્યા એ ગમતા નથી. 10 કરોડ આવે એ ગમે. અને 10 કરોડ આપે તો 100 કરોડ કેમ ન દીધા? એટલે એ લાંબી થતી જ જાય. એટલે એને ક્યારેય ઓડકાર આવતો નથી. જે કોઈની પાસેથી કશું ઈચ્છતો નથી તે બુરાઈઓથી પર થઈ જાય છે. જે કોઈ પાસેથી કઈ અપેક્ષા જ નથી રાખતો તેને બુરાઈ કરવાનું આવતું જ નથી. એ બુરાઈથી પર થઈ જાય. ખરેખર એટલે તો ભજન કીધું કાના માતર વિનાનું છે ને. ભજન સત્સંગ કાના માતર વિનાનું જ છે ને. અને ભગત કાના માતર વિનાનું જ છે ને.
હા, ખિસ્સો આવ્યા પછી જ કાનો લાગે. આપણે કક્કો બારાખડી બોલતી હતી, બારાક્ષરી બોલતા ને ત્યારે કાને કાય ની ક પછી જ કા આવે ને, કા પછી કો પછી કઉ, આ બધું પછી આવે ને. કાનો માતર લાગે એટલે સઠિયા સુધી તો ખીસું નથી, પછી ખીસું આવ્યું, અને ખાપણમાં ખીસું નથી, એટલે કાનો માતર. અને કાનો માતર આવ્યો ને ત્યાં પાપ શરૂ થઈ જાય, ત્યાં ઈચ્છા શરૂ થઈ જાય, અને ત્યાં વિકાર શરૂ થઈ જાય. અને એટલે જ અહીં કીધું છે, બુરાઈઓથી જે કંઈ ઈચ્છતો નથી, કોઈની પાસેથી કશું ઈચ્છતો નથી. આ ભગવદ્ ગીતામાં તો ભગવાન એમ કે છે, કર્યા વિના કંઈ મળતું નથી, કરેલું ફોગટ જાતું નથી, મફતનું લઈશ નહીં અને નિરાશ થઈશ નહીં. હવે આપણે ત્યાં મફતનું લેવાની ના છે, આપણું શાસ્ત્ર ના પાડે. એક શ્વાસ છોડો ને ત્યારે બીજો લઈ શકો, ઓઈલો છોડ્યા વિના બીજો લઈ શકાતો નથી. તો આમાં મફત ક્યાં? આપણે સુખ સુખ કરીએ છીએ, પણ એક વર્ષ ગીરવે મૂકીએ તો એ 20 ના 21 થાય. અને જ્યારે બુઢાપામાં જઈએ ત્યારે 60 ના 61 થાય, એક વર્ષ મૂકીએ ત્યારે ગીરવે. મોટો થયો, વડીલ થયો, એ બિરુદ લેવા માટે એક વર્ષ ગીરવે મૂકવું પડે. તો આપણે આપણા જીવનમાં શું કર્યું? અને અહીંયા એટલે જ કીધું, કર્મફળ 3 પ્રકારના હોય. કર્મના ફળ 3 પ્રકારના હોય: ઈષ્ટ, અનિષ્ટ અને મિશ્ર. ગીતાના 18મા અધ્યાયનો 12મો શ્લોક. ઈષ્ટ અનિષ્ટ એટલે ખરાબ, ઈષ્ટ એટલે સારું, અને મિશ્ર એટલે સારું ને ખરાબ બે ભેગું. તો ત્રણેયમાં કામનું માત્ર અનિષ્ટ ફળ જ મળે છે. તેમાં ત્રણેયમાં કામનું માત્ર અનિષ્ટ ફળ જ મળે. આ ત્રણેયમાં ઈચ્છાનું જ ફળ એ અનિષ્ટ કરે છે. હવે ત્રણેય કર્મ કરે ને તો પણ એને અંદર મારે કંઈક જોઈએ છે. આ આવે ને કર્મના 3 પ્રકાર, તો એ પ્રકારની અંદર મારે સારું કરવું છે, પણ ફળ સારું મળવું, મને ફળ મળવું જોઈએ. ભગવાન આ એમ કે કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચ. કર્મ કરે, ફળની ઈચ્છા ન રાખ, ભગવાન અહીં બાંધી લે. તો એક તો ઈષ્ટ સારું ફળ આવે, પછી અનિષ્ટ ખરાબ આવે, અને ત્રીજું મિશ્ર એટલે સારું અને ખરાબ બે આવે. પરિણામ તો કોઈ પણ આવી શકે, આપણા હાથમાં નથી પરિણામ શું આવશે. અને એટલે જ કીધું છે, શાસ્ત્ર નિષિદ્ધ કર્મ પ્રારબ્ધથી થતું નથી. શાસ્ત્રએ જે બંધન કર્યું છે એ ભાગ્યથી થતું નથી. તો આપણે કરીએ છીએ. હા, આપણને ખબર છે કે આમાં પગ મૂકવાથી દાઝવાના છીએ, છતાં પગ મૂકી. એટલે નથી કહેતા છોકરીનો પગ કુંડાળામાં પડી. હકીકતમાં જાણી જોઈને અંદર જાય પછી આપણે એને કાઢવા હાટું થઈને કહીએ કુંડાળામાં પગ પડ્યો. હકીકતમાં એ યુવાનીના ઉભરામાં કુંડાળામાં પગ નાખે. અને એ તે શાસ્ત્ર નિષિદ્ધ, શાસ્ત્ર ના પાડે છે. ત્યાં નિષેધ કર્યો, અહીં રોકાઈ જા. આપણે નથી ભાઈ ડેન્જર એવું લખે ને, પેલા લાઇટનું બોર્ડ હોય ને તેની ઉપર વોર્નિંગ આપી હોય ને, ખતરા. એને પછી તોય હાથ અડાડીએ તો સોટી જાય, એમાં કોઈ શું કરે? અહીંયા શાસ્ત્ર ના પાડે છે કે ભાઈ આ નિષિદ્ધ છે, અને નિષિદ્ધ છે એને કરાય નહીં. અને કરીએ તો એ પાપે આપણે ભોગવવું પડે, એ ફળે આપણે ભોગવવું પડે, ને હેરાન આપણે જ થવું. અહીંયા કીધું છે શાસ્ત્ર નિષિદ્ધ કર્મ પ્રારબ્ધથી થતું નથી. આપણે પછી એને ભાગ્યનો દોષ દઈએ ને એ ખોટી વસ્તુ. ભેંસના શિંગડામાં હાથે કરીને પગ ઘુસાડ અને પછી ઢળડા તો જા, અને પછી કે મારા ભાગમાં હતો. એટલે ભાગમાં હું તું હાથે કરી સિંહના ભેંસના શિંગડામાં પગ નાખ્યો. એટલે આ ઘણા દુઃખો આપણે હાથે કરીને ઊભા કરીએ. બીજું થયું બલકે કામનાથી થાય, બીજું થાય કામનાથી, એટલે ઈચ્છા એવી કરી એટલે એમાંથી દુઃખ ઊભું થાય, એનાથી પાપ થાય. અને ત્રીજું છે પ્રારબ્ધથી, ભાગ્ય.
હવે ફળ ભોગવવા માટે કર્મ કરવાની ઈચ્છા તો થઈ જશે, ભાગ્યથી થાય. હવે ભાગ્ય બને છે એમાંથી પેલા તો એ સમજવું, મારા ભાઈ આવા કેમ. આપણે ઘણી વખત ભગવાનને ઠપકો દઈએ. ભગવાન કે ભાઈ હું કંઈ કરતો નથી. 5મા અધ્યાયની અંદર ભગવદ્ ગીતામાં ભગવાન ચોખ્ખા શબ્દમાં કહે છે કે હું કંઈ કરતો નથી, જે કરેલું તારું જ છે. તો શંકરાચાર્ય, આદ્ય શંકરાચાર્ય 1000 વર્ષ પહેલા થઈ ગયા, એની ભગવાનનું બાવડું પડ્યું. પ્રભુ કે લોકોને દુખી કેમ એમ કરો? તો હું કંઈ કરતો નથી, હું શું કરું? હા, તો કે તો વિધાતાના લેખ પ્રમાણે થાય. તો વિધાતાને પકડી લોકોને કેમ આવા લેખ લઈશું કપાળમાં? આપણે 6 દાડે લખે ને લેખ, વિધાતાને પકડ્યા. આવું કેમ લખશો? આવા લોકોનું ભાગ કેમ લખશો? હું તો મહેતાજીનું કામ કરું, જેવું લઈને આવે હું કરું, લખું. તો હું લઈને આવે? તો કે કર્મ જેવું લઈને આવે એવું ભાગ બને. કર્મને પકડ્યું. તું કેમ આવું બનીને આવી છો? તો હું શું કરું? માણસ જેવું કર્મ કરે એવું હું બનીને આવું. છેલ્લે માણસને પકડ્યો કે ખરાબ કર્મ હું કામ એને કરશો તેથી તારું ખરાબ ભાગ્ય તૈયાર થાય. આ શબ્દ સમજવા જેવો છે, કારણ કે એ આપણા હાથમાં જ છે. સારા કર્મ કર્યા છે તો દુઃખી થવાનું નહીં આવે. આને કીધું ભાગ્ય, સારું ભાગ્ય. અને ખરાબ કર્મ કર્યા છે તો ખરાબ ભાગ્ય. એકલા ભાગ્યથી થતું નથી. ઘણા વસ્તુઓ મૂર્ખામીથી થાય, ઘણા વસ્તુઓ શાસ્ત્રએ ના પાડેલું કર્મ કરીએ તો થાય.